ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 7 ની અંદર ગણિત વિષયમાં આપણે સ્વાધ્યાય 11.3 સાતમા ધોરણના ગણિતમાં મિત્રો 11.3 સ્વાધ્યાયની અંદર આપણે દાખલા નંબર 1 થી ચાલુ કરીશું, પણ આ દાખલા શેને લગતા છે સૌ પહેલાની ચર્ચા કરીએ તો વર્તુળ છે. વર્તુળ વિશે અમુક વસ્તુ તમે ક્લિયર કરી લો. એક વર્તુળ હોય એ વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય? તો કે બિંદુથી કેન્દ્રથી વર્તુળ પરના કોઈ બિંદુ સુધીનું અંતર એને ત્રિજ્યા કહેવાય. ઇંગ્લિશમાં એને કહેવાય રેડિયસ. રેડિયસ એટલે કે સ્મોલ r વડે ત્રિજ્યાને દર્શાવવામાં આવે છે. સમજાયું મિત્રો? તો વ્યાસ કોને કહેવાય? તો વર્તુળના કેન્દ્રથી વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી અને બે વર્તુળ પરના બિંદુઓને જોડતો જે રેખાખંડ છે એને વર્તુળનો વ્યાસ કહેવાય. ત્રિજ્યા એટલે રેડિયસ, વ્યાસ એટલે ડાયામીટર. ડાયામીટર એને d વડે દર્શાવવામાં આવે, સ્મોલ d. પછી એક રાશિ છે પાય. કિંમત છે 22/7, પણ દાખલામાં આપેલું હોય y બરાબર 3.14 લ્યો તો 3.14 લેવાનું. એના પછી છે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર, એનું સૂત્ર છે પાઈ r સ્ક્વેર. અને વર્તુળની પરિમિતિ એને વિશિષ્ટ નામ આપવામાં આવે છે વર્તુળનો પરિઘ. વર્તુળની પરિમિતિ શોધવી હોય આપણે નોર્મલી પરિમિતિ અને ક્ષેત્રફળ જ શોધીશું. વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો પરિઘ 2πr. આ બધા સૂત્ર છે એ તમારે યાદ રાખવાના છે કે જેથી કરીને આગળ જતા બધા દાખલા છે એ તમને આવડી જાય. તો મિત્રો હવે વર્તુળનું ક્ષેત્રફળ πr સ્ક્વેર, પરિઘ છે 2πr, પાઈ 3.14 અથવા 22.7, રેડિયસ એટલે r, ડાયામીટર એટલે d. આટલી વસ્તુ શીખ્યા પછી હવે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો ચાલો મિત્રો હવે દાખલા નંબર 1 થી શરૂઆત કરી દઈએ. પહેલા દાખલાની અંદર કીધું છે કે વર્તુળની ત્રિજ્યા આપેલી છે તો વર્તુળનો પરિઘ શોધો. 14 સેન્ટીમીટર પેલું r બરાબર 14 સેન્ટીમીટર આપેલી હોય તો શોધવાનો છે વર્તુળનો પરિઘ. તો વર્તુળના પરિઘનું સૂત્ર દર વખતે 2πr. 2π એટલે 22/7 અને 14. 7 × 7 = 14, 2 × 4 અને 22 = 88 સેન્ટીમીટર વર્તુળનો પરિઘ. બરાબર, કેટલા? 88 સેન્ટીમીટર વર્તુળનો પરિઘ. તમારે બહુ જ વ્યવસ્થિત રીતે આન્સર લખવું હોય મિત્રો તો હંમેશા એક ટેવ પાડતા જાઓ. બરાબર, તમારો જે આન્સર આવે એ તમારે ખૂબ જ વ્યવસ્થિત રીતે પ્રેઝન્ટેશન કરવું હોય તો આ જ રીતે લખવાનું. વર્તુળનો પરિઘ બરાબર 88 સેન્ટીમીટર. આમ પછી બોક્સ બનાવી નાખવાનું એટલે ડાયરેક્ટલી તમારો આન્સર આવી જાય. ડાયરેક્ટલી આવો આન્સર તમે દેશો તો કોઈ પણ વ્યક્તિ છે એ બીજા સ્ટેપ જોયા વગર આન્સર જોશે તો ડાયરેક્ટલી એને ખ્યાલ આવી જશે કે આ સાચું લખ્યું છે. પછી છે 28 મિલીમીટર. b 28 મિલીમીટર. આ 28 મિલીમીટર હોય તો વર્તુળનો પરિઘ બરાબર, સૂત્ર મોઢે યાદ રાખીને લેજો. 2π અને r. 7 × 7 = 28, 22 × 2 = 8. 8 × 16 નો છોકરો વધી 8 × 16 = 17 મિલીમીટર વર્તુળનો પરિઘ. 176 મિલીમીટર. બરાબર. c 21
સેન્ટીમીટર જેની ત્રિજ્યા 21 સેન્ટીમીટર હોય એની વાત કરીએ છીએ તો વર્તુળનો પરિઘ 2 પાઈ પાઈ એટલે 22/7 અને r એટલે 21 7 તેરી 21 22 ગુણ્યા 2 તેરી 6 6 દુ 12 નો બગડો વધીએ 6 દુ 12 ને 13 132 સેન્ટીમીટર વર્તુળનો પરિઘ ઓકે તો મિત્રો કેટલા ખરેખર તમને જોવો તો કેટલા સરળ દાખલા છે સાવ સરળ છે ત્રિજ્યા આપેલી હોય સૂત્ર મૂકવાનું અત્યારે પરીક્ષ સુવિધા તો ક્ષેત્રફળમાં r ની જરૂર છે r તમને ના આપેલી હોય તો વ્યાસ આપેલો હોય વ્યાસના અડધા કરો એટલે ત્રિજ્યા મળી જાય હવે અહીંયા વર્તુળોના ક્ષેત્રફળ શોધવાના છે દાખલા નંબર 2 વર્તુળના શું શોધવાના ક્ષેત્રફળ એમાં પેલું ત્રિજ્યા આપેલી છે 14 મિલીમીટર તો અહીંયા આપણે વર્તુળનું ક્ષેત્રફળ એનું સૂત્ર મૂકીશું પાઈ r સ્ક્વેર તો પાઈ 22/7 r સ્ક્વેર એટલે 14 ગુણ્યા 14 r ને બે વાર લખો એટલે પાઈ r સ્ક્વેર 7 × 7 7 × 14 22 × 44 ગુણ્યા 14 આવી રીતે ગુણાકાર પણ આપણે આમાં જોઈએ તો 44 ગુણ્યા 14 એટલે 616 મિલીમીટર સ્ક્વેર વર્તુળનું ક્ષેત્રફળ મિલીમીટર સ્ક્વેર હવે મિત્રો અહીંયા પરિઘ છે એમાં r એક જ વાર છે અને અહીંયા r બે વાર છે એટલે મિલીમીટરનો સ્ક્વેર આવે નેક્સ્ટ છે વ્યાસ 49 મીટર વ્યાસ 49 મીટર વ્યાસ કેટલો છે મિત્રો 49 મીટર તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો વ્યાસ 49 મીટર છે તો ત્રિજ્યા છે એનાથી અડધી થાય 49/2 મીટર વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર 22/7 r સ્ક્વેર એટલે 49/2 49/2 બે વાર સત્યુ 49 2 11 22 11 7 87 ગુણ્યા 49 છેદમાં 2 આનો કરવાનો છે તમારે ગુણાકાર ભાગાકાર એટલે આવશે 1886.5 મીટર સ્ક્વેર 1886.5 મીટર સ્ક્વેર અને c છે તમારા હોમવર્કમાં ગણવાનો છે તો આજના હોમવર્કમાં સ્વાધ્યાય 11.3 નો દાખલા નંબર 1 દાખલા નંબર 2 પાઠી અને રફમાં એક વાર ઓકે આ તમારો હોમવર્ક છે તો ચાલો મિત્રો ગણિતની અંદર આપણે 11.3 સ્ટાર્ટ કરી દીધું છે હવે એનાથી આગળ કરીશું આગળના લેક્ચરમાં તો ચાલો મળશું હવે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધા મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો